ભાજપના નારાજ નેતા જવાહર ચાવડા પોતાની રોજગાર સહાય કાર્યક્રમ હેઠળ માળિયાહાટીના શહેરના નાગરિકોને મળ્યા। હાલ જ્યારે મોંઘવારી અને બેરોજગારી સમાજ માટે મોટા પ્રશ્ન છે અને સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ત્યારે આ જગ્યાઓ પર ક્યારે ભરતી કરશે? તો માળિયાહાટીના તાલુકા બેરોજગારી અને નોકરી વંચક યુવાઓની મુલાકાત લઈ તેઓની માંગણીઓ સાંભળી હતી। આગામી દિવસોમાં સરકાર ખાલી જગ્યાઓ પર યોગ્ય લાયકાત ધરાવતા યુવાઓની તાત્કાલિક ભરતી કરે અને રોજગાર ઉભા કરે તેવી માંગ કરી છે। જો સરકાર રોજગાર અને સરકારી જગ્યાઓ આપવામાં કચાશ રાખશે અને વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે તો યુવાઓને સાથે રાખી રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજી સરકાર જાગૃત કરવાની હાકલ કરી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સાથે બહોળી સંખ્યામાં સ્થાનિક યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાની રોજગાર સહાયતા હેઠળ આવ્યો હતો। ટૂંકમાં જોબ માટે સરકારની અલગ અલગ ડિમાન્ડો જે પ્રજામાંથી આવી છે એટલે ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ સરકાર દ્વારા ક્યારે ભરતી થશે, કોની ભરતી થશે અને ભરતીમાં નિર્ણય ક્યાં સુધીમાં આવી જશે અને જો નિર્ણય ન આવે તો તે ઉમેદવારોને શું કરવું, એ જો નિર્ણય એડવાન્સમાં જો ફિક્સ થઈ જતો હોય એવી ડિમાન્ડ મેક્સિમમ માણસો પાસે મળી। હજી આ કામ ચાલુ છે અને હું માનું છું પછી આવતા અઠવાડિયામાં બીજા 6 તાલુકા મારી પાસે છે, જમીન મારું ગ્રુપ એક્ટિવ થઈ જશે ત્યાં કેટલીક વાત છે।